નમસ્કાર મિત્રો, એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી હતી ત્યારે અચાનક જ મોરડું હલનચલન કરવા લાગ્યું અને ખાસવા લાગ્યું. મિત્રો, આ ઘટના મહારાષ્ટ્રના નાસિકમાં બની હતી. મિત્રો, નાસિકમાં બ્રેઇન ડેડ જાહેર કરેલા એક યુવક તેના અંતિમ સંસ્કારની તૈયારી દરમિયાન હલનચલન અને ખાસવા લાગ્યો હતો. યુવકના સંબંધીઓએ આ અંગે દાવો કર્યો છે કે તેમણે કહ્યું હતું કે ત્રંબકેશ્વર તાલુકાના રહેવાસીને થોડા દિવસ પહેલા એક અકસ્માતમાં ગંભીર ઇજાઓ થઈ હતી. આ પછી વડગાંવની એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા, જે 19 વર્ષનો હતો. આ વ્યક્તિના સંબંધીએ કહ્યું હતું કે જ્યારે અમે તેમના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તે હલનચલન અને ખાસવા લાગ્યો હતો. અમે તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમની હાલત ગંભીર છે અને તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન ખાનગી હોસ્પિટલના મેનેજમેન્ટે દાવો કર્યો હતો કે તે મૃત જાહેર કરવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે પરિવાર કેટલીક તબીબી પરિભાષાઓ અંગે મૂંઝવણમાં હતો. યુવાનના સંબંધીએ જણાવ્યું હતું કે અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. પછી અચાનક જ વ્યક્તિ ધ્રુજી ઉઠ્યો હતો અને ખાંસી ખાવા લાગ્યો હતો. અમને અમારી આંખો પર વિશ્વાસ ન આવ્યો. અમે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા. હવે ડોક્ટર તેની સારવાર કરી રહ્યા છે, પરંતુ હાલત તેની હાલમાં ગંભીર છે. મિત્રો, તમારું શું કહેવું છે આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.